હે ગાઈઝ, અસલામ વાલેકુમ એન્ડ ગુડ મોર્નિંગ. તો આજે જાગી ગયા આપણે સવારે 8:30 વાગે. પછી આવી ગયા આપણે નાસ્તો કરવા. નાસ્તો પાણી કરીને નીકળી ગયા આપણે કારખાના તરફ. કારખાને આવીને આપણે કરી નાખ્યું કામ શરૂ. પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ. તો આપણે આવી ગયા ઘરે આવીને થઈ ગયા નાહી ધોઈને ફ્રેશ. આજે આપણું કેવું લુક હતું જરાક કોમેન્ટ તો કરજો. પછી જમી કારવીને નીકળી ગયા આપણે મસ્જિદ તરફ. પછી ભાઈ આવી ગયા મસ્જિદે, જોહરની નમાજ પડી નીકળી ગયા આપણે કારખાના તરફ. તો આપણે આવી ગયા કારખાને, આપણું થોડુંક કામ કરીને આપણે થઈ ગયા પછી અસરની નમાજનો ટાઈમ. તો અસરની નમાજ પડીને આપણે નીકળી ગયા ગામમાં. હું, હસનૈનભાઈ ને અશરીકભાઈ નીકળી ગયા ગામમાં પેટ્રોલ પુરાવવા. પછી આવી ગયા પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાવીને નીકળી ગયા આપણે તળાવમાં જવા માટે, કેમ કે હસનૈનભાઈની ગાડી ત્યાં પડી હતી. પછી ભાઈ આપણે લઈ લીધી હસનૈનભાઈની ગાડી, નીકળી ગયા ઘર તરફ. પછી હસનૈનભાઈની ગાડી ઘરે મેકીને આપણે આવી ગયા માવા લેવા. માવા લઈને નીકળી ગયા આપણે મસ્જિદ તરફ, કેમ થઈ ગયો મગરીબની નમાજનો ટાઈમ. મગરીબની નમાજ પડીને આપણે આવી ગયા ઘરે. આજનો બ્લોગ એટલો જ છે. બ્લોગ સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.